નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મન, જ્ઞાતિ, જાતિ અને ધર્મ આ મનુષ્યને ક્યાંથી મળે છે. તો જ્યારે મનુષ્યનો જન્મ થાય છે ત્યારે તે પોતે એક કોરા કાગળના જેવો જન્મ લે છે. આ કાગળમાં કોઈ પણ પ્રકારની આકૃતિ, કોઈ પણ પ્રકારની રેખા કે કોઈ પણ પ્રકારનો શબ્દ કે પછી કોઈ પણ પ્રકારની સંસારની ડિઝાઇન હોતી નથી. જેમ કે જન્મ વખતે શરીર જ પેદા થાય છે. હવે તે શરીરને એટલી પણ ખબર હોતી નથી કે હું હિન્દુ છું, હું મનુષ્ય યોનિમાં જન્મ લીધો છે, મારું શરીર મનુષ્યનું છે, હું હિન્દુ છું, હું મુસ્લિમ છું, હું શીખ છું, હું જૈન છું, આ મારો દેશ છે, આ મારું રાજ્ય છે અને આ મારો ધર્મ છે અને આ ધર્મમાં મારે રહેવાનું છે. બીજી બધી વાત છોડો. જન્મ વખતે તે બાળકને એટલું ખબર નથી હોતી કે આ મને જન્મ આપનારી માતા છે અને આ મારા પિતા છે. તો જે પતિ પત્નીના શરીરના મિલનથી જે શરીરની ઉત્પત્તિ થયેલી છે તે બાળકને જન્મ વખતે મા બાપને પણ નથી ઓળખી શકતો અને ખુદને નથી ઓળખી શકતો કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું, હું મનુષ્ય છું. તો શરીર પ્રકૃતિ આપે છે, પરંતુ આત્મા તમે પોતે જ છો. તો મનનું નિર્માણ તમારો સમાજ કરે છે. મન સમાજનો હિસ્સો છે. સમાજ તમને તમારા મા બાપની, તમારા કુટુંબની, તમારા પરિવારની, સમાજની ઓળખાણ કરાવે છે અને તમારા જીવનરૂપી કોરા કાગળમાં તમારો સમાજ ચિત્ર દોરવાનું શરૂ કરી દેશે. પછી એ જ સમાજ તમને કહે છે કે તું હિન્દુ છે, તું મુસ્લિમ છે. ત્યાર પછી એ જ સમાજ તમને ધર્મના વાડામાં બાંધે છે. ત્યાર પછી એ જ તમારો સમાજ તમને ભગવાન, દેવી દેવતા અને ગ્રંથોમાં બાંધે છે. એટલે જ આપણે જોઈએ છીએ કે જેવો સમાજ હોય છે એવો જ મનુષ્યનું મન થઈ જાય છે. એટલે જ દરેક સમાજના માણસોના મન પોતપોતાના સમાજ જેવું જ કામ કરતા હોય છે અને ત્યાર પછી જ મનુષ્યના જીવનમાં મન, જ્ઞાતિ, જાતિ અને ધર્મ દાખલ થાય છે. પરંતુ જન્મ વખતે તે પોતે નિસ્તરંગ હોય છે, સ્થિર હોય છે. તેના અંદર કોઈ પણ પ્રકારની એક પણ સૂક્ષ્મ તરંગ હોતો નથી, કેમ કે જન્મ વખતે તે સ્વયં પ્રકાશિત હોય છે. અંદર સત્યનું તેજ પડેલું હોય છે
અને તેના ઉપર કોઈ પણ પ્રકારનું સંસારનું આવરણ હોતું નથી. તેનામાં કોઈ દોષ હોતો નથી કે કોઈ વિષય વાસનાનો વિકાર હોતો નથી. એટલે જ આપણને નાના બાળકો પ્રિય લાગે છે. એટલે જ આપણને નાના બાળકો ખીલેલા ફૂલ જેવા લાગે છે. તમે નાના બાળકોને જુઓ, જેને બોલતો પણ આવડતું નહોતું, તો પણ કેટલા આનંદમાં રહેતો હોય છે. જેમ કે તેને કોઈ મોટો જંગ જીતી લીધો હોય, ચૂંટણીમાં વિજય મળ્યો હોય, અને તે નાનું બાળક, ખીલેલા ફૂલ જેવું લાગતું બાળક જેમ જેમ મોટું થતું જાય છે અને તેને સમાજ એનું મન વિકસિત કરે છે, તેમ તેમ એના આત્મા ઉપર વિષય વાસનાના, રાગદ્વેષના, મારા તારાના ધીરે ધીરે આવા આવરણો એના આત્મા ઉપર પડતા જાય છે. તેમ તેના આત્મા ઉપર જ્ઞાતિ, જાતિ, મન અને ધર્મનું આવરણ પડતું જાય છે. અને આગળ જતાં એ જ બાળકના આત્મા ઉપર વિષય, વાસના, મોહ, લોભ, અહંકારનું આવરણ પડતું જાય છે. ત્યારે જ જીવનની ખુશ્બુ ઉડી જાય છે અને વાસનાઓની દુર્ગંધ ભરાઈ જાય છે. એટલે જ આપણે જોઈએ છીએ કે જેવો સમાજ હોય છે, તેવા જ તે સમાજના બાળકો હોય છે. આપણે તમે જોઈ લો, તમે કોઈ સારા સમાજમાં જશો તો ત્યાં તમને સારા માણસો જોવા મળશે. એથી નીચી કક્ષાના સમાજમાં જશો એટલે તમને એવા માણસો જોવા મળશે. અને સાવ નીચી કક્ષાના માણસો સમાજ જોડે જશો તો ત્યાં તમને એવા માણસો મળશે. તો પછી શરીર બધાના એક જ છે, તો મન બધાના અલગ અલગ કેમ? ધર્મ બધાના અલગ અલગ કેમ? જ્ઞાતિ બધાની અલગ અલગ કેમ? તો બાળક જ્યારે જન્મશે ત્યાર પછી, જ્યારે જન્મ લેશે ત્યારે એના અંદર કોઈ જ્ઞાતિ હોતી નથી, કોઈ જાતિ હોતી નથી, કોઈ સમાજ હોતો નથી, કોઈ ધર્મ હોતો નથી, કોઈ દેશ હોતો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કશું જ હોતું નથી. અરે એ બધું નહીં, એને ખુદ ખબર નથી કે હું મનુષ્ય છું. જન્મ વખતે મનુષ્ય પણ હોતો નથી. તો આ બધું આપણને કોરી પાટીમાં આપણા અંદર સમાજ, આપણી કોરી પાટીમાં સંસારનું ચિત્ર દોરે છે. અને એ સંસારનું ચિત્ર આપણને આજીવન ધર્મમાં, સમાજમાં, જ્ઞાતિમાં આપણને બંધન કરે છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.